બટાટાની ખેતીમાં નુકસાનીથી માર ખાઈ ચૂકેલા ખેડૂતો બન્યા આક્રમક। ડીસા રાધનપુર હાઈવે કર્યો ચક્કાજામ। ખેડૂતોના આંદોલનનો રાજકીય લાભ ખાટવા ગયેલા કોંગ્રેસ નેતા અને ડીસાના ધારાસભ્યોની પોલીસે કરી અટકાયત। કેરળમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો। ડીસામાં આવેદનપત્ર આપી તો ધાનેરામાં કરાયું પુતળા દહન। દોષિતોને સજા આપવાની ઉઠી માંગ। ગરમીથી બેહાલ જિલ્લાની જનતા માટે હવામાન વિભાગે આપ્યા ખુશીના સમાચાર। નિર્ધારિત સમય કરતા વહેલું આવશે મોન્સૂન। 5મી જૂનથી શરૂ થઈ જશે પ્રી મોન્સૂન એક્ટિવિટી। ગામડાઓના સુકામેવા સમાન નામશેષની કગાર પર પહોંચેલા પીલુથી લબાલબ થતું ધાનેરાનું છીંદીવાડા ગામ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ખાતે મંત્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ધણીધર મંદિરનો ભવ્યાતિભવ્ય ધ્વજારોહણ અને શિખર પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। આ પ્રસંગે મંત્રીએ ભક્તિભાવપૂર્વક ભગવાનની આરતી, દર્શન અને પૂજા અર્ચના કરી હતી। આ પ્રસંગે મંત્રીએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે ઢીમા તીર્થ સ્થાન સદીઓથી લોકોની ભક્તિ અને શ્રદ્ધાનું પરમ પવિત્ર તીર્થ સ્થાન છે। મંત્રી શંકરભાઈ ચૌધરીએ ઢીમા રણ વિસ્તારના લોકોની સરાહના કરી બિરદાવતા કહ્યું હતું કે રણને અડીને આવેલા આ વિસ્તારના લોકોની ધાર્મિક ભાવના, ભક્તિ, શ્રદ્ધા અને નૈતિકતાને લીધે આ વિસ્તારના ઇતિહાસ અને સંસ્કૃતિ ભવ્ય અને ગૌરવ ભર્યા છે। આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ, આયોજકો સહિત ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। એ બધાની મનોકામના પૂર્ણ કરે ભગવાન એવી પ્રાર્થના પણ કરું। વર્ષોનો ઇતિહાસ જોશું તો આ રણ કિનારાની ભૂમિ, આ રાજસ્થાન અને પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલો આ વિસ્તાર એ સામળાની કૃપાથી અનેક વર્ષો સુધી અનેક તકલીફો સહન કરીને પણ પોતાનું સત્વ સાચવી રાખ્યું છે, પોતાનું ધર્મ સાચવી રાખ્યો છે, પોતાનું કર્તવ્ય સાચવી રાખ્યું છે, પોતાની નીતિ સાચવી રાખી છે। એટલે બધાએ સાથે રહીને શિસ્ત જાળવીને આ કાર્યક્રમને રંગે ચંગે પૂર્ણ કરવા માટેની આપણે બધા શક્તિ આપીએ। સામળાના પ્રેરણાથી ધરણીધર ધામ એનો વિકાસ થાય એના માટે રાજ્ય સરકારે આ વખતે બજેટની અંદર 500 લાખ રૂપિયા 5 કરોડ રૂપિયાની જોગવાઈ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ કરી છે કે આ ધર્મસ્થાન એનો વૈભવ થાય, આ ધર્મસ્થાન એનો વિકાસ થાય, અહીંયા શ્રદ્ધા અને ભક્તિ વધે એ પ્રમાણનું કામ પણ રાજ્ય સરકાર વતી આ વખતે કર્યું છે। પુનઃ સામળાને પ્રાર્થના કરું કે બધા આપણા સપના છે બધા પૂર્ણ કરાવે। પુનઃ આપ સૌના ચરણોમાં વંદન કરું છું। બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા તાલુકાના ખેડૂતો આજે બટાટાના ભાવોને લઈ સરકાર સામે ઉગ્ર રોષે જોવા મળ્યા હતા। ડીસાના ખેડૂતોએ આજે ડીસાથી રાધનપુર તરફ જતા હાઈવે પર કુપટ ગામ નજીક ચક્કાજામ કરી સરકાર વિરુદ્ધ ઉગ્ર નારાબાજી કરી હતી। ખેડૂતોના આંદોલનમાં ડીસાના ધારાસભ્ય પણ જોડાતા પોલીસે ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈને પણ પોલીસ વાનમાં બેસાડી દીધા હતા। બટાટાની ખેતી માટે મશહૂર એવા ડીસા તાલુકાના ખેડૂતો અત્યારે પરેશાન છે અને તેમની પરેશાનીનું કારણ છે બટાટાની ખેતીમાં છેલ્લા કેટલાક વર્ષોથી થઈ રહેલું નુકસાન। વારંવાર નુકસાનીની માર સહન કરી ચૂકેલા ખેડૂતો હવે પરેશાન થઈ ચૂક્યા છે। બટાટાની ખેતીમાં નુકસાની સહન કર્યા બાદ ડીસા તાલુકાના ખેડૂતોએ સરકાર સમક્ષ મદદની માંગ કરી હતી, પરંતુ માત્ર વાતો કરતી રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી ડીસાના ખેડૂતો માટે જોઈએ તેવી મદદ કરવામાં ન આવતા આખરે ડીસા તાલુકાના ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે, જેને પગલે આજે હજારોની સંખ્યામાં ખેડૂતો ડીસા રાધનપુર હાઈવે પર આવેલા કુપટ ગામ નજીક ચક્કાજામ કરવા પહોંચી ગયા હતા। ખેડૂતોએ ડીસા રાધનપુર હાઈવે પર પહોંચીને ટાયરો સળગાવી રસ્તા પર આળસો મૂકીને રસ્તા રોકો આંદોલન કરીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। ડીસા તાલુકાના વિફરેલા ખેડૂતોએ આજે ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર ચક્કાજામ કરતા હાઈવેની બંને સાઈડ લગભગ 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો, જેના કારણે અનેક મુસાફરો અને વાહન ચાલકો ફસાઈ ગયા હતા। ડીસા તાલુકાના ખેડૂતો દ્વારા લગભગ 2 કલાક સુધી ચક્કાજામ કરવા છતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ન હતી, જેના લીધે વાહન ચાલકોએ ખૂબ જ પરેશાન થવાનો વારો આવ્યો હતો।
આજે રોષે ભરાયેલા ખેડૂતોએ સરકારની નીતિ અને બટાટાની ખેતીમાં થયેલા નુકસાનને લઈ સરકારને અલ્ટિમેટમ આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા જો બટાટાના ટેકાના ભાવો જાહેર કરવામાં નહીં આવે તો ડીસા તાલુકાના હજારો ખેડૂતો સંયુક્ત રીતે આત્મવિલોપન કરશે। અત્યારે બટાકાના ભાવ દિવસે ને દિવસે ગગડી રહ્યા છે। આજનો ખેડૂત અને વેપારી પાયમાલ થઈ રહ્યા છે। ખેડૂતોએ આત્મહત્યા બહુ ખેડૂતોએ ડીસામાં આત્મહત્યા કરી છે અને આવીને આવી પરિસ્થિતિ રહેશે તો બહુ ખેડૂતો અને અમે બધા સામૂહિક આત્મવિલોપન કરશું। સરકાર અમારી માંગણી સાંભળે અને અમને ટેકાના ભાવ જાહેર કરી અને અમને સહકાર આપે અથવા સામૂહિક અમે આત્મવિલોપન કરવાની ધમકી આપીએ છીએ અને ચીમકી સરકારને ચેતવીએ છીએ અથવા અમે આ જ આંદોલન શરૂ કરી રાખશું। શાકભાજી, દૂધ, બટાકા અને બધું જ અમે બંધ કરવાની ચીમકી આપીએ છીએ। સરકાર અમારા ખેડૂતોની માંગણી સાંભળે। તો બટાકાની જોરદાર મંદી છે, એમાં જો સરકાર અમારું જો કોઈ ખેડૂતોનું આંદોલન નહીં સાંભળે તો અમે પૂરી ચીમકી આપી કે કાલથી દૂધ, શાકભાજી, બટાકા ટોટલી અમે બંધ કરશું। જોરદાર હડતાલ વ્યાપક કરશું। સરકારને જે તે નિર્ણય લે જલ્દી લે સારું। અલ્યા ભાઈ, બટાકાની મંદી પડતા ખેડૂતોને ગળે ફોસો ખાવા વાળો આવ્યો છે અને રૂપાણી સરકાર અને નીતિન પટેલ બે ખુરશી ઉપર બેઠા છે। કંઈ પણ કરી શકે તેમ નથી ખેડૂતો માટે। ખેડૂતના હિત માટે કોક જાણે તો સારી વાત છે। શું માંગ છે તમારી? અમારી બટાકાના ભાવ તેજ થાય એ માંગ છે અમારી। ડીસા રાધનપુર હાઈવે ખેડૂતો દ્વારા કરવામાં આવેલા ચક્કાજામને પગલે આવી કાળઝાળ ગરમીમાં વાહન ચાલકો અને મુસાફરો પરેશાન થઈ રહ્યા હતા। ત્યારે 2 કલાક સુધી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ન હતી। 2 કલાક બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ આક્રમક બનેલા ખેડૂતોને મનાવવાનો પ્રયાસ કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। ખેડૂતોની લાગણીઓ સરકાર બધું વિચારી રહી છે અને અત્યારે લોકોને હેરાન ન થાય એટલે તાત્કાલિક રસ્તો ખસેડો। અમે તમને સહકાર આપીએ છીએ, તમે પણ અત્યારે સહકાર આપી અને તાત્કાલિક રસ્તો ચાલુ કરાવી દો અને લોકો હેરાન ન થાય। તમારી લાગણીઓ છે એ સરકાર સુધી પહોંચી ગઈ છે। સરકાર કાલે જ રૂપાલા સાહેબનું ઇન્ટરવ્યૂ હતું કે આ બાબતે ખેડૂતોના ભાવ, બટાકાના ભાવ બાબતે સરકાર ચિંતિત છે અને જલ્દી નિર્ણય લેવામાં આવશે। ખેડૂતોનું રસ્તા રોકો આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે રાજ્ય સરકારને ભીંસમાં લેવાની એક પણ તક ન છોડતી કોંગ્રેસ પણ આ વિવાદમાં કૂદી પડી હતી અને ખેડૂતોના હામી બનીને ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ મામલો વધુ ન વણસે તે માટે પોલીસે તેમની ઘટના સ્થળ પર જ અટકાયત કરીને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા। ત્યારે અમારી ડીસાના ધારાસભ્ય સાથે થયેલી ટેલિફોનિક વાતમાં ડીસાના ધારાસભ્ય આ તમામ મામલે રાજ્ય સરકાર પર સંગીન આક્ષેપો કર્યા હતા। ઘટના શું છે સાહેબ? આજે બટાકા વાળા જે છે છેલ્લા 2 મહિનાથી સરકાર તરફ રાડ કરતા હતા। સરકારને કહ્યું કે ભાઈ તમે જે રાજ્યના બહાર નિકાસ કરે એમાં ટન ઉપર કે 350 સબસિડી આપે છે, બરાબર? એટલે ખેડૂતો કે ભાઈ અમે ખેડૂતો કોઈ બહાર વેચતા નથી, અમને કોઈ લાભ મળતો નથી, અમારે 1 રૂપિયો અમારા હાથમાં આવતો નથી, તો અમને તમે સીધું કોલ્ડ સ્ટોરેજ નું ભાડું માફ કરાવો, તમે કોલ્ડ સ્ટોરેજ ને પૈસા આપી દો, બરાબર? અથવા તો 2 કરોડ 80 લાખ કટા છે, એક કટે 100 રૂપિયા આલો, તમારે બધું 80 કરોડ રૂપિયા થાય તો આખો બનાસકાંઠા જીવતો રહી જાય, બરાબર? એટલે એના માટે આપણા રસ્તા રોક્યા અને ખેડૂતો એમના બટાકાની લઈને બેઠા। એ લોકો સરકારમાં ગયા એટલે સરકારે એવું કીધું કે ભાઈ તમે બટાકા વાળા, કાલે ગાજરા વાળા, હવે ટમાટા વાળા, અમારા ધંધો થોડો છે। સરકારની જવાબદારી છે ભાઈ, કોઈ પણ ખેડૂતને મોટી આફત આવે ત્યારે સરકારની જવાબદારી છે એને બચાવવાની। આજે તમારી સાથે ધારાસભ્ય સાથે કેવા એક્શન લેવામાં આવ્યા છે પોલીસ દ્વારા? મારી સાથે ભયંકર વર્તન ખરાબ કર્યું છે, ખૂબ જ વર્તન ખરાબ કર્યું છે। એનું ખેડૂતો આવતા દિવસોમાં જવાબ આપશે। શું પગલા લીધા છે પોલીસે? એમને કશું જ બધા સીધા પોલીસ આવી ખેડૂત ઉપર પડી જ ગઈ, અમને જબરજસ્તી પોલીસની ગાડીઓ ગાલી દીધા કોઈ પણ કારણ વગર। હવે અમારો કાર્યક્રમ કરવો હોય તો અમારી ફરજમાં આવે છે। જે તમે જનતાનો અવાજ વાત કરતા હતા, જનતાની વાત રજૂઆત કરતા હતા, એ દરમિયાન પોલીસે જે દમનગીરી કરી છે તો કેટલા સમય સુધી આપણને પોલીસની ગાડીમાં બેસાડી રાખે? પોલીસમાં તો હમણાં જ બેસાડે અમને, અમે ના પાડ્યો કે ભાઈ અમને પોલીસમાં શું કામ લઈ જાઉં, મારી ગાડીમાં આવું, બરાબર? પણ માન્યા ને જબરજસ્તી લઈ ગયા। ભાજપ દ્વારાના ઈશારે આ બધું કામ થાય છે। એ પાછલા વાળને આવો ધંધા કરાવવા છે અને એક બાજુ ખેડૂતોની વાત કરવી છે, એટલે આપણે અમને કહ્યું કે ભાઈ મારી ગાડી તમે પહોંચો આવું, બરાબર? પણ જબરજસ્તી અમને એમની ગાડીમાં આપણને ખોટી રીતે પેલા કર્યા છે, ખેડૂતોને પણ ખોટી રીતે પરેશાન કર્યા છે।
ગોવાભાઈ દેસાઈની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા મીડિયા કર્મીઓ જ્યારે ધારાસભ્યની અટકાયત અંગે રિપોર્ટિંગ કરવા પહોંચ્યા ત્યારે પોલીસે આ ઘટનાનું રિપોર્ટિંગ કરવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી દીધી હતી અને લોકશાહીની ચોથી જાગીર મીડિયા કર્મીઓને આ ઘટનાનું રિપોર્ટિંગ કરવાથી દૂર રાખીને સત્ય છુપાવવાનો પ્રયાસ કર્યો હતો। અત્યારે અમારી ટીમ પહોંચી છે ડીસા રાધનપુર હાઈવે પર। તમે જોઈ શકો છો 5000થી પણ મોટી સંખ્યામાં લોકોનું અહીં મોટું ટોળું જમા થયું છે અને આ લોકો અહીંના ખેડૂતો છે। ખેડૂતોની માંગ છે કે જે વર્ષ સરકાર દ્વારા બટાટાના પોષણક્ષમ ભાવો આપવામાં નથી આવતા તેના કારણે બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત અત્યારે પાયમાલીની ગરતા તરફ ધકેલાઈ રહ્યો છે। અત્યાર સુધીમાં બટાટાના ભાવો ન મળવાના કારણે બટાટામાં થયેલા નુકસાનને પગલે અસંખ્ય ખેડૂતોએ આત્મહત્યા કરી ચૂક્યા છે। ત્યારે આજે આ ખેડૂતોએ ડીસા રાધનપુર હાઈવે પર ચક્કાજામ કર્યું હતું અને રસ્તા ઉપર જ બટાટા ઠાલવ્યા હતા। આ ઉપરાંત સરકાર સમક્ષ માંગ કરી છે કે સરકાર દ્વારા જો આગામી સમયની અંદર બટાટાના ટેકાના ભાવો આપવામાં નહીં આવે ને બટાટા માટે થયેલા નુકસાનની સહાય આપવામાં નહીં આવે તો ખેડૂતો સામૂહિક આત્મવિલોપન કરતા પણ અચકાશે નહીં। અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર। યાત્રાધામ અંબાજી ખાતે આજે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંબાજી ગ્રામની સમસ્યાને લઈને ચર્ચા કરતા ગ્રામજનો અને પંચાયતના સભ્યો અને સરપંચના વચ્ચે હલ્લાબોલ થતા ગ્રામસભા સમાપ્ત કરવામાં આવી હતી। અંબાજી ગ્રામ પંચાયત ગુજરાતની સૌથી મોટી પંચાયત છે અને અંબાજી ગ્રામની સમસ્યાઓના નિરાકરણ અને ગ્રામજનોના સુઝાવ માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ જ્યારે ગ્રામસભા જ બવાલ સભામાં તબદીલ થઈ જાય તો થઈ રહ્યું ગ્રામજનોનું ભલું। ગ્રામસભામાં આ રીતે બબાલો થતી હોય તો અંબાજી ગ્રામવાસીઓની સમસ્યાનું નિરાકરણ કેવી રીતે થશે? આજે અંબાજીમાં ગ્રામસભા યોજાઈ હતી, જેમાં ગ્રામજનો અને પંચાયતના સભ્યોએ સરપંચ સામે રજૂઆત કરતા બવાલનો માહોલ બની જતા ગ્રામસભાને બરખાસ્ત કરવી પડી હતી અને સરપંચ ગ્રામસભા છોડીને જતા રહ્યા હતા, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। 25,000ની વસ્તી છે ત્યારે ગ્રામસભા અંબાજીમાં આજે યોજવામાં આવી ત્યારે તેમાં 40થી 50 માણસો હાજર રહેલા છે। અંબાજીમાં સૌથી વધારે મહત્વનો પ્રશ્ન પાણી તથા સફાઈનો છે, પણ પાણીના પ્રશ્ન બાબતે ચર્ચા કરતા તથા સફાઈના બાબતે ચર્ચા કરતા તેમને કોઈ આને મૂલ્ય આપેલું નહોતું અને ઊભા થઈને સરપંચ નીકળી ગયેલા છે, ગ્રામસભા પૂર્ણ કરી અને નીકળી ગયેલા છે। આ સફાઈની બાબતે કોઈ પણ ચર્ચા કરવામાં આવી નથી અને સેક્રેટરી પણ તેમની સાથે ઊભા થઈ ગયેલા છે। આખી ગ્રામસભા બરખાસ્ત કરી દીધી છે। ગ્રામ લોકો એમને એમ બેઠા રહ્યા છે અને એમને આક્રોશ સાથે બધા વ્યક્ત કરવું પડે છે। આ બહુ દુઃખની લાગણી છે તો આ ગ્રામસભા ભરવાનો કોઈ મહત્વ રહેતો નથી। જૂની ભીલડી ગામે લઘુમતી વિસ્તારમાં ખાટલા બેઠક યોજાઈ હતી। ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં 150 બેઠકથી વધુ બેઠક જીતવાના લક્ષ્ય સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને છેવાડાના ગામડા સુધી દરેક નાગરિકોને તમામ યોજનાઓ અને સિદ્ધિઓ વિશેની માહિતી આપીને તમામ છેવાડાના નાગરિકોને તમામ યોજનાનો લાભ મળે અને તમામ યોજનાઓ ગામડાઓ સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો। આ બેઠકમાં સુરેશભાઈ સિલ્વા, બનાસ બેંકના ડિરેક્ટર બાબુલાલ પાનકુટા અને જિલ્લા પંચાયત મુળેઠા સીટના મહેશભાઈ મોદી સહિત લઘુમતી સમાજના તમામ આગેવાનો, વડીલો, યુવાનો, ભાઈ બહેનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા। હવે સમય છે વિરામનો। વિરામ બાદ જોઈશું કેરળમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો। ડીસામાં આવેદનપત્ર આપી તો ધાનેરામાં કરાયું પુતળા દહન। દોષિતોને સજા આપવાની ઉઠી માંગ। ગરમીથી બેહાલ જિલ્લાની જનતા માટે હવામાન વિભાગે આપ્યા ખુશીના સમાચાર। નિર્ધારિત સમય કરતાં વહેલું આવશે મોન્સૂન। 5મી જૂનથી શરૂ થઈ જશે પ્રી મોન્સૂન એક્ટિવિટી। અને ગામડાઓના સુકા મેવા સમાન નામશેષની કગાર પર પહોંચેલા પીલુથી લબાલબ થતું ધાનેરાનું છિંદીવાડા ગામ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે। હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ,
રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. ટેસ્ટી પોઈન્ટ સ્વાદના શોખીનો માટે એક તદ્દન નવા અને બહેતરીન અનુભવનો અહેસાસ. સુંદર અને આકર્ષક બેઠક વ્યવસ્થા ધરાવતો એસી ડાઇનિંગ હોલ, અનુભવી શેફ દ્વારા તૈયાર કરાતી આપની ફેવરિટ ડીશ, જેમાં મોગલાઈ, ચાઇનીઝ અને તવા, જિલ્લામાં સૌપ્રથમ અરેબિક ડીશ અને તંદૂરની અનેક વેરાયટીઝ મળશે. તવા ઉપર તૈયાર થતી આઈસ્ક્રીમની અનેક વેરાયટીઝ. તો આવો અને માણો ખુશીઓના પલ ટેસ્ટી પોઈન્ટના બહેતરીન સ્વાદ સાથે. ટેસ્ટી પોઈન્ટ, અમદાવાદ પાલનપુર હાઈવે, તાજ હોટલની સામે, છાપી. हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी. MSc CA and IT, MCA integrated, MCA, PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus, foreign university સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Department of Computer Science, हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी, पाटण. અવ્વલ સ્કૂલ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં કેજી થી ધોરણ 5 માં એડમિશન ચાલુ છે. શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી, કોમ્પ્યુટર રૂમ, સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા. એટલે અવ્વલ સ્કૂલ. સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોઝની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક નંબર 99241 34031. અવ્વલ સ્કૂલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ દેશભરમાં ગૌ હત્યાનો કાયદો લાવવાની હિલચાલ બાદ કેરળમાં કાયદાની વિરુદ્ધમાં જાહેરમાં ગૌ હત્યા કરીને તેનું બીફ આરોગવાની ઘટના બની હતી. આ ઘટના બાદ સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. ત્યારે ડીસામાં પણ આજે ભારત વિકાસ પરિષદ દ્વારા આ ઘટનાની વિરોધમાં ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજે ડીસામાં ભારત વિકાસ પરિષદ દ્વારા રેલી સ્વરૂપે ડીસાની નાયબ કલેક્ટર કચેરી પહોંચીને આ ઘટનાને વખોડી હતી અને જાહેરમાં ગાયની કતલ કરનારાઓ સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગાયને બહુ પવિત્ર માનવામાં આવે છે અને આમે બી કોઈ બી અબોલ પ્રાણી જીવની હત્યા કરવી એ ખૂબ જ જધન્ય કૃત્ય છે. તાજેતરમાં કેરાલામાં જાહેરમાં ગૌ હત્યા કરવામાં આવી અને તેનું માંસ આરોગવામાં આવ્યું. આ હત્યા એ ખૂબ જ ખરાબ છે, ખૂબ જ નિંદનીય છે અને ભારત વિકાસ પરિષદના ડીસાના તમામ સભ્યો એકી અવાજે આ હત્યાને વખોડી કાઢે છે. આજે અમે ભારત વિકાસ પરિષદના દરેક સભ્યો તેમજ ડીસાના અમુક આગેવાન પ્રતિષ્ઠિત નાગરિકો ભેગા થઈ અને કલેક્ટર સાહેબને આ ઘટનાની વિરુદ્ધમાં આવેદનપત્ર આપવા માટે એકઠા થયેલ છીએ. અમે આ ઘટનાને ખૂબ જ કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આ કૃત્ય ફરીથી ના બને તેમજ આવા ગુનેગારોને કડકમાં કડક સજા થાય એવી સરકાર પાસે અમે માગણી કરીએ છીએ. ધાનેરામાં પણ કેરળ ખાતે જાહેરમાં કરેલ ગાયની હત્યાના વિરોધમાં હત્યારાઓનું પુતળા દહન કરવામાં આવ્યું હતું. ભારત દેશમાં ગાયને પશુ નહીં પણ માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારત દેશમાં આજે પણ અનેક તહેવાર કે શુભ પ્રસંગે ગાયની પૂજાને શુભ માનવામાં આવે છે અને ગાયનું પૂજન કરવામાં આવે છે. પરંતુ ભારતની ભૂમિ પર જ કેટલાક રાક્ષસરૂપી લોકો પણ વસવાટ કરે છે, જે પોતાનું ગંદુ રાજકારણ રમવા માટે નિર્દોષ જીવને મોતના હવાલે કરી રહ્યા છે. આવો જ કિસ્સો તાજેતરમાં કેરળ રાજ્યમાં બન્યો છે, જેમાં કેટલાક લોકોએ ગાયની ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે. જાહેરમાં ગાયને લાવી અને તેને તીક્ષ્ણ હથિયારો ચલાવી ગાયની હત્યા કર્યા બાદ યુથ કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવી પૂજનીય ગાયને કાપવામાં આવી હતી અને ત્યારબાદ ગાયનું માંસ ખાવામાં આવ્યું હતું. આ હરકતો કરીને આ રાક્ષસોએ પોતાની બહાદુરી બતાવી હતી, જેના વિરોધમાં આજે સમગ્ર ભારતના ગૌ સેવકોમાં નારાજગી વ્યાપી છે. આજે ધાનેરાના ગૌ સેવકો પણ કેરળના બનાવમાં સપડાયેલા તમામ હત્યારાઓનું પુતળું બનાવીને તેને આગ ચાંપી હતી. ધાનેરા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગૌ સેવકોના આ ઘટનાને પગલે જોરદાર ગુસ્સો જોવા મળ્યો હતો અને ગૌરક્ષકોએ આ મામલે યોગ્ય કાર્યવાહી અને દોષિતોને કડક સજા થાય તેવી માંગ કરી છે.
થરાદ વાવના ઢીમામાં મુછાડા દાદાના ધામમાં યોજાઈ રહેલા ધાર્મિક કાર્યક્રમના ત્રીજા દિવસે રાત્રે સંતવાડી ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં ગુજરાતના જાણીતા ગાયક કીર્તિદાન ગઢવી અને હકુબા ગઢવીની સાથે હજારો લોકોએ ડાયરાની મોજ માણી હતી. થરાદ વાવના ઢીમા ધરણીધર ભગવાનનો શિખર અને ધ્વજારોહણ ચાલી રહેલા 7 દિવસનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં 108 કુંડીના હવન તેમજ કથાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે યોજાયેલા ડાયરામાં કીર્તિદાન ગઢવી અને હકુબા ગઢવી સહિત તેમના ગ્રુપ સાથે ઢીમા મુછાડા દાદાના ધામ ખાતે ભવ્ય સંતવાણી ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં હજારોની સંખ્યામાં મોજ માણવા દૂર દૂરથી લોકો પણ ઉમટી પડ્યા હતા. કીર્તિદાન ગઢવી અને હકુબા ગઢવીનું ઢીમા ગામના સેવકો દ્વારા શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કીર્તિદાન ગઢવી દ્વારા ડાયરાની શરૂઆતમાં જ મોગલ શેરતા કાળો નાગ મોગલ દેવ જેની છે અને તારી પાઘડીએ મનમારા મોહિયારે માલધારી ભજનથી ભક્તો ગાંડા ઘેલા બનીને નાણાંનો વરસાદ વરસાવ્યો હતો. આ ભજન કીર્તિદાન ગઢવીનું લોકપ્રિય ભજન છે. તેનાથી ભક્તો પણ સ્ટેજની સામે ઝૂમી ઉઠ્યા હતા અને ઢીમા ધરણીધરના નાદથી જય મોગલના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ઉનાળો અત્યારે તેની ચરમસીમા પર છે અને અત્યારે પડી રહેલી કાળઝાળ ગરમીના પગલે સૌ કોઈ હવે વરસાદનો ઇંતજાર કરી રહ્યા છે. ત્યારે આજે હવામાન વિભાગે એક ખુશીના સમાચાર જાહેર કર્યા છે. જી હા, ગરમીથી પરેશાન જનતા માટે સારા સમાચાર એ છે કે આગામી અઠવાડિયા સુધીમાં ઉત્તર ગુજરાતમાં વરસાદનું આગમન થઈ જશે. ગુજરાતમાં મોન્સૂનની શરૂઆત સામાન્ય રીતે 15 જૂનથી થતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મોન્સૂન મોડું આવતો હોવાના લીધે હવામાન વિભાગ પણ મોન્સૂનની વિધિવત તારીખમાં ફેરફાર કરવાનું વિચારી રહી હતી. ત્યારે આ વર્ષે ખુશીના સમાચાર એ છે કે આ વર્ષે મોન્સૂન તેના નિયત સમય કરતાં પહેલા ગુજરાતમાં આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે. કારણ કે ભારતમાં મોન્સૂને 30મી મેના કેરળમાં દસ્તક દીધા બાદ હવામાન વિભાગ ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવે તેવું અનુમાન લગાવી રહ્યા છે. આ ઉપરાંત અત્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાયું હોવાના કારણે લો પ્રેશર અત્યારે એક પ્રકારનું વેક્યુમ ક્રિએટ કરી રહ્યું છે અને તેના લીધે મોન્સૂનના વાદળો ગુજરાત તરફ ઝડપથી આવવાની શક્યતા જોવા મળી રહી છે. વર્તમાન સ્થિતિ મુજબ ઉત્તર ગુજરાતમાં આગામી 5મી જૂનથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે અને છૂટાછવાયા વિસ્તારોમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે અને ત્યારબાદ ગુજરાતમાં મોન્સૂન 15મી જૂન પહેલા આવવાની પણ શક્યતા જોવા મળી રહી છે. ગુજરાતમાં અત્યારે ઉનાળો એની ચરમસીમા ઉપર છે. 30 મેથી કેરાલાની અંદર એટલે કે ભારતની અંદર મોન્સૂનનું આગમન થઈ ગયું છે. આ ચોમાસાનો કરંટ ધીમે ધીમે તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા થઈને ગુજરાત સુધી પહોંચવાની તૈયારીમાં છે. આવનારા સમયમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો 5 તારીખ સુધી હજી ગરમીનો માહોલ ચાલુ રહેશે. 5 તારીખ પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી નો અનુભવ થશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ક્યાંક એકાદ બે સ્થળોએ પવન સાથે વીજળીના કડાકા મેઘગર્જના સાથે એકાદ બે સ્થળોએ બપોર પછી વરસાદની શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ જેમ જેમ વધતું જાય તેમ તેમ આ પ્રકારની એક્ટિવિટીઓ થતી હોય છે, જે ચોમાસાના આગમનની છડી પુકારતું હોય છે. નિયમિત આપણું ચોમાસું 15 જૂનથી ચાલુ થતું હોય છે, પણ આ વખતના સંજોગો અને પરિબળોને ધ્યાને લેતા ચોમાસું થોડું વહેલું હોઈ શકે એવો હવામાન ખાતાનો અંદાજ છે. ગરમીથી બેહાલ થયેલા લોકો માટે હવામાન વિભાગે વહેલા ચોમાસાના આપેલા સમાચારો બેશક ખૂબ જ ખુશીના સમાચાર છે. અત્યારે જોવાનું એ છે કે હવામાન વિભાગની આ આગાહી કેટલી અસરકારક રહે છે. ફરી સમાચાર વિરામ બાદ જોઈશું. ગામડાઓના સુકા મેવા સમાન નામશેષની કગાર પર પહોંચેલા પીલુથી લબાલબ થતું ધાનેરાનું છીંદીવાડા ગામ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બાપુજી, આપણી યાત્રીના અભ્યાસ માટે શું વિચાર્યું? જો દીકરા, દીકરાઓને તો ખૂબ ભણાવે, પણ હવે
દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવાનો વારો છે. તો દાદા તમે મને કઈ સ્કૂલમાં એડમિશન અપાવશો? જો બેટા, તારા માટે હું સ્કૂલની માહિતી લઈને જ આવ્યો છું. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં? હા બેટા, ડીસાની સારામાં સારી સ્કૂલ, પૂર્ણ શિક્ષણ આપતી સંસ્થા એટલે વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એપીએમસી ની બાજુમાં રાજમંદિર થિયેટરની સામે ડીસા. ફોન નંબર 02744220455. ગુરુ સ્કૂલ ઓફ સાયન્સ અને અર્બુદા વિદ્યાલય. કેજી થી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં પ્રવેશ ચાલુ છે. શાળામાં ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા શિક્ષણ. ઉત્તમ બેઠક વ્યવસ્થા ધરાવતી સ્કૂલ. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબની સુવિધા. કોમ્પ્યુટર લેબ અને મલ્ટીમીડિયા દ્વારા શિક્ષણ. શૈક્ષણિક પ્રવાસ. કેજીમાં બાળકોને લંચની સુવિધા. સાંસ્કૃતિક કાર્યક્રમ, એન્યુઅલ ડે તથા દરેક તહેવારોની ઉજવણી. બાળકોને લાવવા લઈ જવા માટે બસની વ્યવસ્થા. તો આપના બાળકનું એડમિશન આજે જ મેળવી લો. ગુરુ સ્કૂલ ઓફ સાયન્સ અને અર્બુદા વિદ્યાલય, ડાયમંડ સોસાયટી પાસે, હાઈવે, ડીસા. તમને સોનામોલ ખાતરની બોરી લઈ દઉં, તમારા ખેતરમાં એનો છંટકાવ કરી દઉં. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ લઈને આવી છે સોનામોલ સેન્દ્રીય ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર, જેમાં 4 પ્રકારના ખોળ, 75 પ્રકારના બેક્ટેરિયા, 7 પ્રકારના ઓર્ગેનિક એસિડ તથા 16 પ્રકારના પોષક તત્વો સામેલ છે. સોનામોલ ખાતરનો ઉપયોગ કરવાથી જમીન નરમ અને પોચી બને છે, જેથી પાકનું ઉત્પાદન તથા ગુણવત્તા વધે છે. સોનામોલ ખાતર દરેક પાક માટે અતિ ઉત્તમ છે. સોનામોલ ખાતર આપના નજીકના દરેક એગ્રી બિઝનેસ સેન્ટરમાં ઉપલબ્ધ છે. ચાલો ઢીમા પધારો ઢીમા. श्री धरणीधर जी नो भव्य ध्वजारोहण एवं शिखर प्रतिष्ठा महोत्सव जेठ सुद 5 थी जेठ सुद 11 तारीख 30 मई 2017 थी 5 जून 2017 दरमियान 108 कुंडी श्री विष्णु महायज्ञ, श्रीमद भागवत कथा, अनेक धार्मिक आयोजनों, लोक डायरा, संतवाणी, भजन सत्संग. स्थान ढीमा धरणीधर, तालुको वाव. निमंत्रक श्री धरणीधर भगवान मंदिर અને સમસ્ત ઢીમા ગ્રામજનો. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં કહેવત છે કે પીલું પાકે વરસાદ વરસે, એવા પીલું હવે ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે. માત્ર ચૈત્ર વૈશાખમાં માસમાં થતા પીલું હાલ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના છિંદીવાડા ગામમાં લચી પડ્યા છે. મીઠા પીલું એટલે કે છિંદીવાડા ગામનું ઉત્તમ નજરાણું. ઝાડ પર પાકતા પીલું વીણવા અબાલ વૃદ્ધ સૌ કોઈ પીલુંના આ સ્વાદ ચાખવા અહીં ઉમટી પડે છે. ગામડાના સુક્કા મેવા તરીકે ઓળખાતા આ પીલુંના ઝાડ હવે સમગ્ર જિલ્લામાંથી લુપ્ત થઈ રહ્યા છે. ત્યારે ધાનેરા તાલુકાના છિંદીવાડા ગામમાં આજુબાજુના ગામોમાંથી લોકો પીલું લેવા ઉમટી પડ્યા છે. કે અમારા ગામની અંદર ગૌચરની જમીનની અંદર ખરેખર જે વૃક્ષો છે એ વૃક્ષો ઉપર અવનવા ફળો આવતા હોય છે. એમાં એક ઢુવા નામનું ફળ છે, એને અમારી ભાષામાં ઢુવો કહેવામાં આવે છે. તો એના ઉપર જે ફળ આવે છે એ ફળ ખાવા માટે આજુબાજુના વિસ્તારના લગભગ 25 કિલોમીટરથી લોકો આવે છે. રોજ હજારો લોકો આવે છે, વીણે છે, ખાય છે, એનો સ્વાદ માણે છે, બરોબર, અને ઘરે પણ લઈ જાય છે. તો મિત્રો, આ જે વસ્તુ છે એ ખરેખર કોઈ રાસાયણિક ખાતર નથી આપવામાં આવતું કે કોઈ પણ પ્રકારનું પિયત પણ નથી આપવામાં આવતું, કુદરતી રીતે છે. અને એ ફળ જે લોકો ખાય છે એમને સ્વાસ્થ્ય તરીકે પણ ખૂબ ઉપયોગી છે, કારણ કે એ ફળ ખાવાથી એમના શરીરની અંદર લગભગ કોઈ પણ પ્રકારનો રોગ પણ થતો નથી. તો બીજા પણ મિત્રો આ ફળનો લાભ લે અને અહીં સુધી આરોગ્યપ્રદ એવા મીઠા પીલું જ્યાં જ્યાં થાય છે તેમણે મીઠા પીલુંનો સ્વાદ અચૂક ચાખ્યો હશે. ગાંડા બાવળની જગ્યાએ ધાનેરા તાલુકામાં લીમડો, જારું, ખેજડા, વડ, પીપળા સહિત અનેક ઝાડોના કોલસા બનાવવા નાશ થઈ રહ્યો છે. તેવી જ રીતે અત્યારે પીલુંના ઝાડનો પણ આ જ રીતે નાશ થઈ રહ્યો છે. ખાસ કરીને હવે મીઠા પીલુંના ઝાડો માત્ર છિંદીવાડા ગામમાં જ બચ્યા છે. તેનું કારણ માલિકીના ખેતરો નજીક હોવાથી આ વૃક્ષો સુરક્ષિત છે. અને અમારા ગામમાં આ ઢુવા પરંપરાથી મોટા અમારા ગામમાં બહુ ફળ આવે છે અને જૂના આજુબાજુના ગામના પણ ફળ ખાવા માટે આવે છે. તો આ ફળ બહુ સરસ છે અને સારું છે. તો બધે બીજા પણ ખાવા આવે તો આપણા શરીર માટે પણ સારું છે. અને આવા ફળ ખરેખર તો આપણને જોવાય ન મળે, આ ખાવા લાયક છે. તો બધાને પણ આપવું જોઈએ અને આ ફળ ખાવું જોઈએ.
અને કુકડી પણ બનાવો તો તમે 12 મહિના આને ઉપયોગ કરી શકો એવું છે. પીલુંને સૂકવી કોકડી બનાવાય છે અને આ કોકડી પશુધનને આપવાથી પશુધન સારા ફેટવાળું અને વધારે માત્રામાં દૂધ આપે છે. અત્યારે ગામડાઓના સૂકા મેવા સમાન પીલું ખાવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં અવાજ સંભળાય છે, હાલો પીલું ખાવા. તાલુકા છીંડીવાડી ગામમાં મોટા પ્રમાણમાં વૃક્ષો આવેલા છે, એમાં પીલું પણ આવે છે. પીલુંની કુકડી પણ થઈ શકે છે. આજુબાજુના માણસો આવીને ખાઈ શકે છે. બહુ શરીર માટે પણ સારા ફળ ઉપયોગમાં આવે છે. મોંમાંથી પાણી છૂટી જાય તેવા મીઠા મધ જેવા ગ્રામ્ય પીલુંનો એક વખતનો સ્વાદ કાયમી સંભાળણું બની જાય છે. ત્યારે લુપ્ત થતા પીલુંના ઝાડ બચાવવા તંત્રએ પણ ગંભીરતા બતાવવી જરૂરી થઈ ગઈ છે. અને જો પીલુંના આ વૃક્ષોને બચાવવામાં નહીં આવે તો આગામી સમયમાં પીલું બસ માત્ર પુસ્તકોમાં ઇતિહાસ જ બનીને રહી જશે. સમાચાર અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. બટાટાની ખેતીમાં નુકસાનીથી માર ખાઈ ચૂકેલા ખેડૂતો બન્યા આક્રમક. ડીસા રાધનપુર હાઈવે કર્યો ચક્કાજામ. ખેડૂતોના આંદોલનનો રાજકીય લાભ ખાટવા ગયેલા કોંગ્રેસ નેતા અને ડીસાના ધારાસભ્યોની પોલીસે કરી અટકાયત. કેરળમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો. ડીસામાં આવેદનપત્ર આપી તો ધાનેરામાં કરાયું પુતળા દહન. દોષિતોને સજા આપવાની ઉઠી માંગ. ગરમીથી બેહાલ જિલ્લાની જનતા માટે હવામાન વિભાગે આપ્યા ખુશીના સમાચાર. નિર્ધારિત સમય કરતા વહેલું આવશે મોન્સૂન. 5મી જૂનથી શરૂ થઈ જશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. ગામડાઓના સૂકા મેવા સમાન નામશેષની કગાર પર પહોંચેલા પીલુથી લબાલબ થતું ધાનેરાનું છીંડીવાડા ગામ. તો આ હતા આજના બ્રેકિંગ ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.